આજ રોજ ગીરગઢડા રેલવે સ્ટેશન ઉપર છેલ્લા 4 દિવસથી ગીરગઢડાના સરપંચ મધુભાઈ અને ગીરગઢડાના અને આજુબાજુના ગામોના સરપંચો, આગેવાન કાર્યકર્તાઓ જે રેલવે વિભાગ દ્વારા ટ્રેનો જે ચાલે છે દેલવાડા જુનાગઢ અને દેલવાડા વેરાવળ, આ ટ્રેનોનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એ ફેરફાર કરવાને કારણે ટ્રેનની અંદર જે મુસાફરોની સંખ્યા જે મળવી જોઈએ એ ન મળતા આવનારા દિવસોની અંદર આ ટ્રેનને કાયમી માટે બંધ કરવા માટેનો રેલવે વિભાગનું એક ષડયંત્ર હોય અથવા એ પ્રકારનું પ્લાનિંગ હોય એવું બહુ સ્પષ્ટપણે લાગે છે. એટલે અગાઉ પણ જ્યારે આ ટ્રેનોમાં સમય ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે પણ રજૂઆતો કરવામાં આવી છે અને પુનઃ ચાલુ કરવામાં આવી છે. 104 વર્ષ પહેલા નવાબના શાસન દરમિયાન આ રેલવેની સુવિધા આપવામાં આવી છે. રેલવે હોય કે એસટી હોય, આ સેવા છે એ લોકોની સુવિધા આપવા માટેની છે, કમાવા માટેનું આ સાધન નથી. ત્યારે રેલવે વિભાગ દ્વારા આવનારા દિવસોની અંદર આ વિસ્તારના લોકોની જે લાગણી છે, માગણી છે અને મુસાફરોને વેરાવળ જવા માટે સવારની જે 8 વાગ્યાની ટ્રેન મળતી હતી એ સવારે 10 વાગે વેરાવળ પહોંચતી અને બપોરના 4 વાગે રિટર્ન છે દેલવાડા વેરાવળથી પાછી દેલવાડા આવતી, તો લોકોને સરળતાથી મળી રહેતી. એ જ પ્રકારે જુનાગઢ જવા માટે અને જુનાગઢથી આવવા માટે પણ સરળ રીતે સુવિધાઓ મળતી હતી. એ સુવિધાઓ ઉપર રેલવે વિભાગ દ્વારા જે કાપ મૂકવામાં આવ્યો છે આ વિસ્તારની જનતાને અને એમાં ખાસ કરીને મધ્યમ અને ગરીબ લોકો જે છે મુસાફરો, એને મોટો મુશ્કેલી અને મોટી તકલીફ પડવાની છે. ત્યારે આ તકલીફ ન પડે એટલા માટે થઈ અને આ ટ્રેનો છે એ ફરી વખત પુનઃ પૂર્વવત રીતે ચાલુ કરવામાં આવે એવી માંગણીઓ જે કરવામાં આવી છે. આજ રોજ મેં આ વિસ્તારના એક આગેવાન તરીકે, જનપ્રતિનિધિ તરીકે આજે પ્રતિક ઉપવાસ છાવણીની મુલાકાત લીધી છે, એમને સમજાવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોની અંદર જો આ ટ્રેનો ફરી વખત ચાલુ કરવામાં ના આવે તો ફરી વખત લોક આંદોલન કરવા માટેની આ લોકોએ તૈયારી રાખી છે. એટલે રેલવે વિભાગને મારા તરફથી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહને પણ આ બાબતની જાણ કરીને વહેલામાં વહેલી તકે રેલવે વિભાગ દ્વારા પુનઃ ટ્રેનો ચાલુ કરવામાં આવે, નિયમિત સમયની માંગણી મુજબ ચાલુ કરવામાં આવે એ પ્રકારની મારા લેવલે જે વ્યવસ્થા કરવાની થશે એ કરીશું. અને આજ રોજ મધુભાઈ અને બાકીના જે લોકો પ્રતિક ઉપવાસ ઉપર જે બેઠા છે એમને લીંબુનું પાણી પાય અને આજે એમને પારણા કરાવવામાં આવ્યા છે. મારું નામ મધુભાઈ ભીમાભાઈ મહિડા, ગ્રામ પંચાયત સરપંચ ગીરગઢડા. આજે આ આંદોલન અમારા ગ્રામ પંચાયત ગીરગઢડા અને આજુબાજુના તમામ ગામોને લઈ અને જે કરવામાં આવ્યું હતું એનો આજે 6થો દિવસ છે. ત્યારે એક્સ ધારાસભ્ય ભાઈ શ્રી કુંજાભાઈ વંશ અને એમના તમામ આગેવાનો અત્યારે આવી અને જે રેલવે ડિવિઝન પાસેથી શક્તિસિંહ ગોહિલ પાસેથી જે માહિતીઓ મેળવી અને જે અહીંયા આવેલ કે ભાઈ ટૂંક સમયની અંદર અંદાજે 3-4 દિવસની અંદર આ ટ્રેન ચાલુ થઈ જાય. જો કે આ આંદોલન આ બાજુના દેલવાડાથી લઈને જુનાગઢ સુધીના 400-450 ગામડાઓના મુસાફરોની સુખાકારી સુવિધા હતી અને એ અત્યારે જે ટાઈમમાં ફેરફાર કરીને સીમી લેવાનું કામ કર્યું છે રેલવે વિભાગે, એના વિરુદ્ધમાં અત્યારે અમે આ ફરી પાછી ચાલુ કરવાની લઈને આજે 6થો દિવસ છે. ત્યારે દરેક ગામના લોકોએ અમારી મુલાકાત લીધી છે. 2000 થી પણ ઉપરથી તો કાયમી અહીંયા લોકો અમારી 200-500 ગણીને 6થા દિવસે ઘણી બધી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે. દરેકનો પણ આ તકે આભાર માની છે. ગીરગઢડા ગામના પણ આગેવાનોએ પોતાનો કિંમતી સમય લઈને બેઠા છે, એનો પણ આભાર માની છે. રેલવે ડિવિઝન પાસે ડીઆરએમ ને પણ સાહેબે આગળ કુંજાભાઈ વાત કરી અને ખાતરી આપી છે કે 2-3 દિવસની અંદર આ ટ્રેન ચાલુ થઈ જશે. હવે અમારી માંગણી જે હતી એ આ જો 2-3 દિવસ અંદર જો નહીં સંતોષાય તો ફરી પાછા આ જગ્યાએ પૂરી તૈયારી સાથે ધરણા પર બેસીશું. વિશેષમાં ભારત માતા કી જય, વંદે માતરમ.